સમાચારમાં આગળ વાત સુરતની ઓલપાડમાં મહિલા મિત્રની અદાવતમાં બે યુવકો બાખડ્યા। રાતના સમયે બે મિત્રો વચ્ચે મારામારી બાદ હુમલો કરવામાં આવ્યો। તું મારી ગર્લફ્રેન્ડની વાતો કેમ કરે છે કહીને મારવામાં આવ્યો। શેરડીના સાંઠાથી એક યુવકે બીજા યુવક પર હુમલો કર્યો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે। તો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। મહિલા મિત્રની અદાવતમાં બે યુવકો બાખડ્યા હતા। બીજી તરફ સુરતના કતારગામ વિસ્તારમાં ઉત્તરાયણની મોડી સાંજે કેટલાક ટપોરીઓએ જાહેરમાં આતંક મચાવ્યો હતો। અસામાજિક તત્વો દ્વારા હાથમાં ચપ્પુ લઈને જાહેરમાં અપશબ્દો બોલી વગર વાંકે રસ્તા પર લોકોને ચપ્પુના ઘા માર્યા હતા। કોઈને પીઠ પર તો કોઈને થાપા પર તો કોઈને પગ પર ઘા મારતા લોકો લોહીલુહાણ થઈ ગયા હતા। ટપોરીઓએ રિક્ષામાં આવ્યા હતા અને બિંદાસ ધમાલ મચાવી ફરી રિક્ષામાં પરત ભાગી ગયા હતા। આ સમગ્ર બનાવનો વિડીયો મોબાઈલમાં બનાવવામાં આવ્યો હતો, જે વાયરલ થતા સામે આવ્યો છે। પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને ધમાલ મચાવનાર 3 ટપોરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં કરિયાણાની દુકાનમાં થયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। લિંબાયત વિસ્તારમાં ચોર ત્રાટક્યો હતો। દુકાનમાં ઘૂસીને ચોર 50,000ની ચોરી કરીને ફરાર થઈ ગયો। જો કે તસ્કરની આ હરકત સીસીટીવીમાં કેદ થઈ ગઈ, તો બીજી તરફ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। તો ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં 50,000ની ચોરી કરીને ચોર ફરાર થતો જોવા મળી રહ્યો છે। તો કરિયાણાની દુકાનમાં ચોરીની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। ચોરીની આ સમગ્ર ઘટના બાદ આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો। રાજકોટના ઉપલેટામાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। 8 શખ્સોના ટોળાએ કર્યો તીક્ષ્ણ હથિયારથી હુમલો। યુવકને માથા, પગ અને હાથના ભાગે ગંભીર ઈજા થઈ। ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસે મારામારી અંગે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટના મોરબી રોડ પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। હથિયારધારી બે શખ્સોએ કરી વાહનોમાં તોડફોડ। શખ્સોની કરતૂતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। પોલીસે વાયરલ વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે। બીજી તરફ રાજકોટમાં જાહેરમાં મારામારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। સાધુ વાસવાણી રોડ પર મહિલાએ જાહેર માર્ગ પર અજાણ્યા લોકોએ માર માર્યાનો વિડીયો સામે આવ્યો છે। હુમલો કરનાર યુવક પાસે છરી હોવાનો વિડીયોમાં દાવો કરાયો છે। વાયરલ વિડીયો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। તો વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે હુમલો કરવામાં આવે છે। જાહેરમાં મારામારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં અજાણ્યા લોકોએ મહિલાને માર માર્યો હતો। રાજકોટનો આ વિડીયો છે, જે હાલ વાયરલ થઈ રહ્યો છે। તો વિડીયોના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। છોટાઉદેપુરના બોડેલીમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવી। ફાયરિંગની ઘટનામાં 8 વર્ષની બાળકીને ઈજા થઈ। બાળકો ધાબા પર રમતા હતા, તે દરમિયાન આ ઘટના બની હતી। ધાબા પર તપાસ કરતા રિવોલ્વરની ગોળી મળી આવી। ફાયરિંગ અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો ધાબા પર તપાસ કરતા સમયે રિવોલ્વરની ગોળી મળી આવી હતી। હવે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। બોડેલીમાં ફાયરિંગની સમગ્ર ઘટના સામે આવી હતી। ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવી હતી, જેમાં 8 વર્ષની બાળકીને ઈજા થઈ હતી। તો સુરતમાં અરેઠ ગામમાં સ્ટોન ક્વોરીનો વિરોધ। અરેઠના સ્થાનિકોએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો। અરેઠના સ્થાનિકોએ રેલી કાઢીને વિરોધ કર્યો। ગામના લોકોએ રેલીમાં કર્યા અનેક સૂત્રોચ્ચાર। વારંવાર બ્લાસ્ટિંગના કારણે ગ્રામજનોમાં રોષ। ગામના ઘરોમાં તિરાડો પડવાની સમસ્યા થઈ રહી છે। ગ્રામજનો એકઠા થઈને આવેદનપત્ર આપતા જોવા મળ્યા। 15 દિવસમાં સ્ટોન ક્વોરી બંધ ન થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે।
આજે ક્વારીઓથી ગામનું રહેવાનું મુશ્કેલ બની ગયું છે. ગામની પંચાયતોને એમના બ્લાસ્ટિંગથી ખૂબ જ નુકસાન થાય છે. પાણીના તળો નીચે ગયા છે. આજુબાજુ ખેતીવાડીના પાકો પણ બધી ધૂળ ડમરીઓ જામી જવાથી પાકો પણ થતાં બંધ થઈ ગયા છે અને પર્યાવરણને પણ પુષ્કળ નુકસાન થાય છે. ધૂળની ડમરીઓ એટલી બધી ઉડે છે કે શ્વાસોશ્વાસ દ્વારા આરોગ્યને પણ ખતરો ઊભો થયો છે. જે ક્વોરીની સમસ્યા છે એના ભાગરૂપે અમે આવેદન આપવા માટે આજે આવ્યા છે કે સરકારશ્રીના જે તે કંઈ નિયમો છે પેશા કાયદાના નિયમ 35 મુજબ આ જે કલેક્ટર કચેરી તરફથી ઉલ્લંઘન કરવામાં આવેલા છે અને સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે ગૌચર જમીનની અંદર કોઈ પણ પ્રકારની મંજૂરી આપવાની કોઈ જોગવાઈ નથી. અરેઠ ગ્રામ પંચાયત તરફથી અને ગ્રામજનો તરફથી આવેદનપત્ર દેવામાં આવ્યું છે. એનું કારણ છે કે અરેઠમાં ચાલતી સ્ટોન કુંવારીઓના કારણે અમારે અરેઠ વિસ્તારને આજુબાજુ ગામોને ઘણું નુકસાન થઈ રહ્યું છે. જેવું કે ઘરોમાં તિરાડ પડવી, ઘાસચારાને નુકસાન થવું, ખેતીને નુકસાન થવું, ઢોરને નુકસાન થવું. એથી અમને આ નુકસાનના કારણે ઘણો ખરો અમને કુંવારીના કારણે અમને ઘણું નુકસાન છે. આજ રોજ 15 તારીખના અમે આવેદનપત્ર આપ્યું છે. 1 તારીખ સુધીમાં અમારો નિર્ણય લેવામાં નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન કરીશું. ગામમાં જે ક્વોરી ચાલે છે એમાં જે બ્લાસ્ટ કરે છે એનાથી અમને જે આંચકા અનુભવાય છે એ બાબતે એ લોકોએ આજરોજ આવેદનપત્ર આપેલું છે અને એમાં જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવેલ છે. જેથી આમનું આવેદનપત્ર અમે જરૂરી કાર્યવાહી માટે વડી કચેરીમાં સાદર કરી આપીશું. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.